Hello friends, myself Karishma Kalsara. In this video we are discuss about essay of vitamin B12. Essay means એનો પ્રેક્ટિકલ કે વિટામિન B12 ને તમે કઈ રીતે ચેક કરી શકો, એસે કરી શકો. Microbial assay of vitamins is a type of biological assay performed with the aid of microorganism. માઇક્રોઓર્ગેનિઝમની હેલ્પથી તમે વિટામિન્સને ચેક કરો છો, એને કહેવાય આસે કરો છો, એને કહેવાય માઇક્રોબિયલ આસે. મેની થેરાપ્યુટિક એજન્ટ વિચ ઇધર ઇન્હિબિટ ધ ગ્રોથ ઓફ માઇક્રોઓર્ગેનિઝમ ઓર આર અસેન્શિયલ ફોર ધેર ગ્રોથ આર સ્ટાન્ડર્ડાઇઝ બાય માઇક્રોબિયલ આસે. ઘણા થેરાપ્યુટિક એજન્ટ્સ છે. થેરાપ્યુટિક એજન્ટ્સ એટલે અલગ અલગ થેરાપીમાં યુઝ થતા હોય એવા. એ કેવા હોય તો કે કાં તો છે ઇધર ઇન્હિબિટ કરતા હોય માઇક્રોઓર્ગેનિઝમના ગ્રોથને, અથવા તો એ માઇક્રોઓર્ગેનિઝમ્સના ગ્રોથને વધારતા હોય. તો આ ચેક કરવા માટે, એને સ્ટાન્ડર્ડાઇઝ કરવા માટે આપણે માઇક્રોબિયલ આસે કરતા હોઈએ છીએ. વોટ ઇઝ અનરાઇટિંગ પ્રિન્સિપલ? આનો પ્રિન્સિપલ શું છે? તો કે ધ બેઝિસ ઓફ ધ આસે ઇઝ ટુ મેઝર ધ એબિલિટી ઓફ ટેસ્ટ ઓર્ગેનિઝમ ટુ યુટિલાઇઝ ધ સબસ્ટન્સ બીઇંગ એસે અંડર પ્રોપર ન્યુટ્રિશનલ કન્ડિશન. પ્રિન્સિપલ શું છે આનું? તો કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ કેટલું યુટિલાઇઝેશન કરે છે સબસ્ટન્સનું, એ પ્રોપર ચેક કરવા માટે, એની એબિલિટી ચેક કરવા માટે કે એ સબસ્ટન્સને કેટલા પ્રમાણમાં, કેટલા કોન્સન્ટ્રેશનમાં યુટિલાઇઝ કરી શકે છે, એની કેટલી એબિલિટી છે, પ્રોપર ન્યુટ્રિશનલ કન્ડિશન આપીને ચેક કરવામાં આવે, એને એનો એસે કહેવામાં આવે છે. આ એનો પ્રિન્સિપલ છે. ધ રિસ્પોન્સ ઇઝ proportional to the dose added to medium. મતલબ કે કેટલા ટાઈપમાં ગ્રોથ થયું છે ઓર્ગેનિઝમનો, કેટલા પ્રમાણમાં ઓર્ગેનિઝમનો ગ્રોથ થયો છે. ટેસ્ટ ઓર્ગેનિઝમ, જે ઓર્ગેનિઝમને આપણે ટેસ્ટ કરવું છે એનો, એ કોના પ્રોપોર્શનલમાં હશે? તો કે કેટલું અમાઉન્ટ ઓફ ફેક્ટર, કેટલું ફેક્ટર મીડિયમની અંદર છે એના પ્રોપોર્શનલમાં હશે. મતલબ કે કેટલો ગ્રોથ થાય છે એના અકોર્ડિંગ એનું ફેક્ટર છે, એનું અમાઉન્ટ મળશે. હવે B12 છે શું? વિટામિન B12 એનું નામ છે સાયનોકોબાલામાઇન. ઇટ્સ અ વોટર સોલ્યુબલ વિટામિન, વોટર સોલ્યુબલ વિટામિન્સ છે. વિટામિન B12નું પ્રોડક્શન આપણે એક વિડીયોમાં જોઈ ગયા હતા. આમાં હવે આપણે એનો એસે કરીએ છીએ. સ્ટ્રક્ચર ઇઝ સિમિલર ટુ ધ હિમ where the iron is replaced with cobalt as a center of molecule. હિમોગ્લોબિનનું જે હિમ હોય એના જેવું જ વિટામિન B12નું સ્ટ્રક્ચર છે, પણ અહીંયા શું છે તો કે આયર્નની જગ્યાએ કોબાલ્ટ રિપ્લેસ થયેલો હોય છે મોલેક્યુલમાં. મેઇન સોર્સ છે એનો લીવર, એગ્સ, મીટ એન્ડ ફિશ. આ બધામાંથી વિટામિન B12 મળતું હોય છે. વિટામિન B12ની ડેફિશિયન્સીથી શું થાય છે તો કે મેક્રોબ્લાઇટિક એનિમિયા, મેક્રોલાઇટિક એનિમિયા એન્ડ પર્સિનિયસ એનિમિયા, આ બંને ડિઝીઝ એનાથી થતા હોય છે. નેશનલ રિસર્ચ કાઉન્સિલ USA રિકમેન્ડ અ ડેઇલી ઇન્ટેક ઓફ અબાઉટ 5 mg ઓફ વિટામિન B12. વિટામિન B12 રોજ 5 mg જેટલું રહેવું જોઈએ એ આ રિકમેન્ડ કરે છે. પ્રી રિક્વિસાઇટ્સ ફોર આસે. એસે માટે આપણે શું કરશું? તો પહેલાં તો આપણે ઓર્ગેનિઝમ છે એ સિલેક્ટ કરશું, ટેસ્ટ ઓર્ગેનિઝમ સિલેક્ટ કરશું કે જે સાયનોકોબાલામાઇનને યુટિલાઇઝ કરી શકતું હોય એવું. તો એ લેવામાં આવે છે લેક્ટોબેસિલસ લેશેમેની. સેટિસ્ફાઈ ધીસ રિક્વાયરમેન્ટ, એટલે કે લેક્ટોબેસિલસ લેશેમેની છે એને લેવામાં આવે છે સાયનોકોબાલામાઇન, એટલે કે વિટામિન B12ને યુટિલાઇઝ કરવા માટે. ઇટ ઇઝ ઇઝીલી અવેલેબલ, નોન પેથોજેનિક એન્ડ ઇઝીલી કલ્ચરેબલ. નોન પેથોજેનિક છે, ઇઝીલી અવેલેબલ છે અને ઇઝીલી કલ્ચરેબલ છે, મતલબ એને તમે ટ્રાન્સફર પણ કરી શકો છો, ટ્રાન્સફર પણ આપી શકો છો અને લેબ લેવલે રાખી પણ શકો છો. આઇસોલેટ કરવામાં આવે છે મિલ્ક, ચીઝ કે બીજી કોઈ ડેરી પ્રોડક્ટમાંથી એને આઇસોલેટેડ કરવામાં આવે છે. પ્રિકોશન્સ શું છે? તો કે ગ્રેટ કેર મસ્ટ બી ટેકન ટુ અવોઇડ કન્ટામિનેશન. કન્ટામિનેશન ટાળવા માટે એની કેર લેવી સારી છે. ધેન ઓલ ધ ગ્લાસવેર મસ્ટ બી ફ્રી ફ્રોમ ડિટર્જન્ટ એન્ડ અધર કેમિકલ. ગ્લાસવેરમાં કોઈ પણ જાતના ડિટર્જન્ટ કે અધર કેમિકલ ન હોવા જોઈએ.
તેન બધા જ ગ્લાસવેર જે આપણે યુઝ કરશું વિટામિન B12ના આસે માટે એ બધા જ 250 ડિગ્રીએ હીટ થયેલા હોવા જોઈએ એટલીસ્ટ 1 hour માટે બિફોર યુઝ કરતાં પહેલાં. ધ હોલ એક્સપેરિમેન્ટ મસ્ટ બી કેરીડ આઉટ અંડર પ્રોપર એસેપ્ટિક કન્ડિશન. રિએજન્ટ આપણે કયા યુઝ કરશું? સ્ટાન્ડર્ડ B12 સ્ટોક સોલ્યુશન. B12નું સ્ટાન્ડર્ડ સોલ્યુશન બનાવશું. સ્ટોક સોલ્યુશન કોને કહેવામાં આવે છે? તો કે મેઇન સોલ્યુશન જેમાંથી ફર્ધર આપણે મીડિયમની અંદર એડ કરતા હોઈએ છીએ. તો સ્ટાન્ડર્ડ B12નું સ્ટોક સોલ્યુશન બનાવવામાં આવે છે. કઈ રીતે? તો કે સોલ્યુશન ઓફ સાયનોકોબાલામાઇન ઓફ કન્સન્ટ્રેશન 1 માઇક્રોગ્રામ પર ml. કેવી રીતે બનાવવામાં આવે છે? તો કે 1 માઇક્રોગ્રામ પર ml માં એડ કરવામાં આવે છે યુઝિંગ 25% ઇથેનોલ. વોટરની અંદર નહીં બનાવીએ, 25% ઇથેનોલમાં સોલ્યુશન બનાવશું. ધેન સ્ટાન્ડર્ડ B12 સોલ્યુશન. પહેલું સ્ટોક હતું, હવે આ સોલ્યુશન છે. તો સોલ્યુશનને કઈ રીતે બનાવશું? તો કે ડાયલ્યુટ. સ્ટોક સોલ્યુશન હતું એને ડાયલ્યુટ કરી દઈએ છીએ. કેટલા પ્રમાણમાં? તો કે 0.01 to 0.04 માઇક્રોગ્રામ પર ml આવે એવી રીતે અને ફ્રેશલી પ્રિપેર કરશું. સ્ટોક કઈ રીતે બનાવ્યું હતું? તો કે પર ml 1 માઇક્રોગ્રામ. જ્યારે એને ડાયલ્યુટ કરીને પર ml 0.1 થી 0.04 માઇક્રોગ્રામ પર ml આવે ત્યાં સુધી એને ડાયલ્યુટ કરીને સ્ટાન્ડર્ડ સોલ્યુશન બનાવ્યું. ધેન ટેસ્ટ સોલ્યુશન. Accurate amount of material to be assayed in taken and dissolved in water. એક્યુરેટ અમાઉન્ટ લઈને વોટરની અંદર ડિઝોલ્વ કરશું ટેસ્ટ સોલ્યુશન બનાવવા માટે. ડીલ HCl or NaOH. Diluted HCl or NaOH is added to adjust pH 6. અને ટેસ્ટ સોલ્યુશનને pH એડજસ્ટ કરીને 6 રાખીશું. ધેન બેઝલ મીડિયમ સ્ટોક સોલ્યુશન. બેઝલ મીડિયમ બનાવશું. આ એના ઇન્ગ્રીડિયન્ટ્સ છે અને કેટલી ક્વોન્ટિટીમાં એ પડે છે એ છે. ધેન સસ્પેન્શન મીડિયમ બનાવશું. તો પ્રિપેર 100 ml સોલ્યુશન બાય મિક્સિંગ ઇક્વલ વોલ્યુમ ઓફ બેઝલ મીડિયમ સ્ટોક સોલ્યુશન એન્ડ ડિસ્ટિલ વોટર. સસ્પેન્શન મીડિયમ કઈ રીતે કરશું? તો કે 100 ml જેટલું બેઝલ મીડિયમ લેશું અને એને ડિસ્ટિલ વોટરથી મિક્સ કરશું. આ બન્યું સસ્પેન્શન. હવે પ્રિપરેશન ઓફ ઇનોક્યુલમ. કઈ રીતે ઇનોક્યુલમ બનાવશું? તો ટ્રાન્સફર અ લૂપ ફુલ ઓફ લેક્ટોબેસિલસ લેશમેની. લેક્ટોબેસિલસ લેશમેની ફ્રોમ અ રિસન્ટ સબકલ્ચર ઇન્ટુ 2 ટ્યુબ each containing 10 ml of sterile culture medium. શું કરશું? તો કે આપણે 2 ટ્યુબ લીધેલી હતી. આ ટ્યુબની અંદર 10 ml સ્ટરાઇલ કલ્ચર મીડિયમ એડ કરેલું છે. શું કરશું? તો કે એક પ્લેટ જે સબ કલ્ચર કરેલી હતી આપણે લેક્ટોબેસિલસ લેશમેનીની એમાંથી લઈને ટ્રાન્સફર આપી દઈશું બંને ટ્યુબની અંદર. આ ટ્યુબની અંદર શું છે? તો કે 10 ml સ્ટરાઇલ કલ્ચર મીડિયમ. આને ઇન્ક્યુબેટ કરી દઈશું 18 to 24 hours માટે 837 ડિગ્રી. આફ્ટર ઇન્ક્યુબેટ સેન્ટ્રીફ્યુઝ કરશું. મેક અ સસ્પેન્શન ઓફ અ સેલ્સ સેટલ ડાઉન યુઝિંગ 10 ml ઓફ સ્ટરાઇલ સસ્પેન્શન મીડિયમ. હવે શું કરશું? તો કે એને સ્ટરાઇલ પછીના દિવસની વાત છે. એને સેન્ટ્રીફ્યુઝ કરશું એટલે ટ્યુબની અંદરથી આપણને પેલેટ મળશે. સસ્પેન્શન એન્ડ પેલેટ. સસ્પેન્શનનું જરૂર નથી આપણે, પણ આપણે શું કરશું કે જે સેલ્સ સેટલ ડાઉન થયા છે, જે સેલ્સ છે પેલેટ ફોર્મમાં સેટલ ડાઉન થયા છે આફ્ટર સેન્ટ્રીફ્યુઝ, એની અંદર આપણે એડ કરશું 10 ml સ્ટરાઇલ સસ્પેન્શન મીડિયમ. પહેલાં હતું સ્ટરાઇલ કલ્ચર મીડિયમ અને હવે આપણે એડ કરીએ છીએ સ્ટરાઇલ સસ્પેન્શન મીડિયમ. અગેન એને સેન્ટ્રીફ્યુઝ કરીએ છીએ. અગેન એના પેલેટ લઈને 10 ml સ્ટરાઇલ સસ્પેન્શન મીડિયમમાં સસ્પેન્ડ કરશું. નાવ aseptically transfer 1 ml of soap prepared suspension at transfer into 10 ml sterile suspension medium. હવે શું કરશું? આજે આપણે મીડિયમ બનાવેલું હતું સ્ટરાઇલ સસ્પેન્શન મીડિયમ, એમાંથી 1 ml લેશું અને બીજી ટ્યુબમાં જેમાં 10 ml સ્ટરાઇલ સસ્પેન્શન મીડિયમ છે એમાં એડ કરશું. હવે શું કરશું? તો કે ધીસ સસ્પેન્શન યુઝડ એઝ અ ઇનોક્યુલમ. આને આપણે ઇનોક્યુલમ એડ કર્યું. પહેલાં શું કર્યું હતું? તો કે 2 ટ્યુબ્સ લીધેલી હતી કલ્ચર સ્ટરાઇલ મીડિયમની
અંદર આપણે લેક્ટોબેસિલસ લેસીમેનીનું લૂપફુલ કલ્ચર ટ્રાન્સફર કર્યું. ઇન્ક્યુબેટ કરી દીધું 24 hours માટે 37 ડિગ્રી. નેક્સ્ટ ડે એને આપણે સેન્ટ્રીફ્યુઝ કરીએ છીએ. એના જે પેલેટ્સ આવે છે એ પેલેટને સુપરનેટેડ આપણે ફેંકી દઈશું, ટ્રેન કરી દઈશું અને પેલેટની અંદર આપણે 10 ml સ્ટરાઇલ સસ્પેન્શન મીડિયમ એડ કરીશું. અગેન એને સેન્ટ્રીફ્યુઝ કરીશું, અગેન સુપરનેટેડ છે એને ડિસ્કાર્ડ કરીશું અને જે પેલેટ વધે છે એ પેલેટને 10 ml સ્ટરાઇલ સસ્પેન્શન મીડિયમ આપણે મિક્સ કરીશું. હવે શું કરશું તો કે આ જે ટ્યુબ છે કે જેની અંદર સ્ટરાઇલ સસ્પેન્શન મીડિયમ વિથ સેલ છે એમાંથી 1 ml લેશું અને એને ટ્રાન્સફર કરી દઈશું સસ્પેન્શન મીડિયમની અંદર. હવે આ મીડિયમને આપણે યુઝ કરશું એઝ અ ઇનોક્યુલમ, યુઝ કરીશું. નાવ કમ્પોઝિશન ઓફ કલ્ચર મીડિયમ. કલ્ચર મીડિયમ આપણે કઈ રીતે બનાવશું? પીએચ રાખવાનું 6.8. તો ઈસ્ટ એક્ટેડ, પેપ્ટોન, ડેક્સ્ટ્રોઝ, પોટેશિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ, ટોમેટો જ્યુસ, ફિલ્ટર કરેલું ટોમેટો જ્યુસ, સોર્બિટિયન મોનેલેટી સોલ્યુશન એન્ડ વોટર અપ ટુ 100 ml. આવી રીતે આપણે કલ્ચર મીડિયમ બનાવેલું હતું. ના પ્રોસિજર શું છે તો કે આસે છે એ બે વેમાં થઈ શકે. ટાઇટ્રીમેટ્રિક મેથડ એટલે કે ટાઇટ્રેશન કરીને, અને સેકન્ડ છે ટર્બ્યુલેટ્રિક મેથડ. તો એમાં પહેલી જોઈએ આપણે ટાઇટ્રીમેટ્રિક મેથડ. ટાઇટ્રેશન કઈ રીતે કરશું? તો ક્લીન ધ 10 ટેસ્ટ ટ્યુબ, 10 ટેસ્ટ ટ્યુબ લેવાની છે. એ બધામાં એડ કરવાનું છે કેટલું તો કે 0, 0.5, 1, 2, 2.5, 2.5, 3, 3.5, 4, 4.5 એન્ડ 5 ml જેટલું સ્ટાન્ડર્ડ સાયનોકોબાલામાઇનનું સોલ્યુશન જે આપણે પહેલાં બનાવેલું હતું સ્ટોક સોલ્યુશનમાંથી. હવે શું કરશું તો કે આ બધાની અંદર, બધી જ ટ્યુબની અંદર 5 ml બેઝલ મીડિયમ એડ કરીશું. પછી તો કે આ બધાને એડજસ્ટ કરશું 10 ml વોટર સાથે, એટલે કે 10 ટ્યુબ લીધેલી હતી. 2, 3, 10 ટ્યુબ હતી. આ બધામાં 0, 0.5, 1, 2 એવી રીતે સ્ટાન્ડર્ડ સાયનોકોબાલામાઇનનું સોલ્યુશન નાખેલું હતું. હવે આ બધી જ ટ્યુબની અંદર ઈચ ટ્યુબમાં 5 ml બેઝલ મીડિયમ નાખ્યું. આપણે એક ટ્યુબનું ડેમો જોઈએ તો આમાં 2 ml આપણે એડ કર્યું સાયનોકોબાલામાઇનનું સોલ્યુશન પ્લસ 5 ml એડ કર્યું આપણે બેઝલ સોલ્યુશન. તો 2 + 5 ટોટલ થયું 7. આપણે આને અપ ટુ કરવાનું છે વોટર સાથે, 10 ml સોલ્યુશન બનાવવાનું છે એટલે આની અંદર આપણે પાછું 3 ml વોટર એડ કરશું જેથી ટ્યુબ્સ છે એનું વોલ્યુમ થઈ જાય 10 ml. તો આ અકોર્ડિંગ આપણે બધી જ ટ્યુબમાં વોટર એડ કરશું, જેમાં જેટલું ઘટતું હોય એ અકોર્ડિંગ. ઇન અનધર 4 ટ્યુબ્સ એડ 1, 2, 3 એન્ડ 4 ml ટેસ્ટ સોલ્યુશન વિચ ઇઝ ટુ બી એસિડ. બીજી એક્સ્ટ્રા 4 ટ્યુબ પણ લેવાની છે. આ 10 ટ્યુબ્સ હતી સ્ટાન્ડર્ડ માટે હતી અને બીજી 4 ટ્યુબ્સ તમારે કરવાની છે ટેસ્ટ માટે. 4 ટ્યુબ ફોર ટેસ્ટ. એની અંદર તમે એડ કરશો 1 ml, 2 ml, 3 ml, 4 ml ટેસ્ટ સોલ્યુશન. પહેલાંમાં સ્ટાન્ડર્ડ હતું, આમાં આપણે કરીએ છીએ ટેસ્ટ સોલ્યુશન. અગેઇન એમાં આપણે એડ કરશું 5 ml બેઝલ મીડિયમ અને એને એડજસ્ટ કરશું 10 ml વિથ વોટર. ધેન બધી જ ટ્યુબને આપણે 121 ડિગ્રીએ 15 મિનિટ માટે સ્ટરીલાઇઝ કરશું. ધેન કૂલ કરશું રૂમ ટેમ્પરેચરે. નાવ ઇનોક્યુલેટ અ ડ્રોપ ઓફ ઇનોક્યુલમ પ્રિપેર અ લેક્ટોબેસિલસ લેસેમિની. આ ઇનોક્યુલમ કયું છે તો કે આપણે જે બનાવ્યું હતું ટ્યુબ, જેની અંદર આપણે સેન્ટ્રીફ્યુઝ કરીને આપણે એક ટ્યુબ બનાવી હતી, લાસ્ટ બનાવેલું હતું ઇનોક્યુલમ. આ ઇનોક્યુલમમાંથી આપણે એક ડ્રોપ લઈને આ બધી ટ્યુબમાં એડ કરવાનું છે. નાવ એને તમારે બધી જ ટેસ્ટ ટ્યુબને 64 to 72 hour માટે 30 થી 37 ડિગ્રી ટેમ્પરેચરે ઇન્ક્યુબેટ કરી દેવાની છે. આફ્ટર ઇન્ક્યુબેશન પીરિયડ ટાઇટ્રેટ કન્ટેન્ટ ઓફ ઈચ ટ્યુબ વિથ, હવે તમારે એને ટાઇટ્રેટ કરવાનું છે. કોની સાથે તો કે 0.05 નોર્મલ એનએવોઇડ સાથે, યુઝિંગ બ્રોમોથાઇલ બ્લુ એઝ અ ઇન્ડિકેટર અન્ટિલ ગ્રીન કલર. તમે એને ટાઇટ્રેટ કરો છો
ટ્યુબ લીધી, ટ્યુબને તમે ટાઇટ્રેટ કરો છો વિથ ધી હેલ્પ ઓફ 0.05 નોર્મલ NaOH અને એડ કરેલું હતું બ્રોમોથાઇલ બ્લુ, એટલે આ ટ્યુબમાં કલર આપી દીધો બ્લુ. હવે તમે એને ત્યાં સુધી ટાઇટ્રેટ કરો છો જ્યાં સુધી ટ્યુબનો કલર ગ્રીન ન થઈ જાય ત્યાં સુધી. અને આફ્ટર રેકોર્ડ ઓલ ધ ટાઇટર રીડિંગ્સ ક્લિયરલી, અને પછી તમે એના રીડિંગ્સ છે એ નોટ ડાઉન કરો છો કે કેટલા ml NaOH છે એ પડ્યું, એ અકોર્ડિંગ તમે એના રીડિંગ્સ લખો છો. ઇન્ટરપ્રિટેશન શું આપશો તમે રિઝલ્ટની? તો ડિટરમાઇન ધ એવરેજ ઓફ ટાઇટ્રેશન વેલ્યુ ઓફ ઈચ લેવલ ઓફ બોથ સ્ટાન્ડર્ડ એન્ડ ટેસ્ટ સોલ્યુશન. ટેસ્ટ અને સ્ટાન્ડર્ડ બંનેમાં ટાઇટ્રેશનમાં કેટલું NaOH છે એ યુઝ થયું છે એની તમે એવરેજ ડિટરમાઇન કરો છો. એનો તમે ગ્રાફ પ્લોટ કરશો, પ્લોટ ગ્રાફ એવરેજ ટાઇટ્રેશનનો. લિનિયર ગ્રાફ્ટ ઇઝ ઓબ્ટેન, જો તમને લિનિયર ગ્રાફ્ટ મળે છે. બાય એન્ટર પ્લોટિંગ ધ સ્ટાન્ડર્ડ કર્વ ડિટરમાઇન ધ કન્સન્ટ્રેશન એઝ એક્ટિવિટી પર ml ઓફ B12. એનો જે કર્વ છે એ તમને B12 ડિટરમાઇન કેટલું કોન્સન્ટ્રેશન છે ઓર્ગેનિઝમ પાસે, અથવા તો એ કેટલું વિટામિન B12ને યુટિલાઇઝ કરી શકે છે એનું કોન્સન્ટ્રેશનનો રેશિયો બતાવે છે. ફ્રોમ ધ ગ્રાફ concentration of test solution of cyanocobalamin is found and reported. કેટલું સાયનોકોબાલામાઇનનું કોન્સન્ટ્રેશન છે એ આપણે ફાઉન્ડ કરી શકીએ છીએ અને એને આપણે રિપોર્ટ કરી શકીએ છીએ. તો આ આપણે જોઈતી ટાઇટ્રીમેટિક મેથડ. આખો ઓવરવ્યૂ આપેલો છે કે ચાર્ટ આપેલો છે, ટ્યુબ્સ લીધી હતી અને એનું ફર્ધર ઇનોક્યુલેશન લઈને ટાઇટ્રેશન કર્યું હતું. અને પછીની નેક્સ્ટ મેથડ છે ટર્બિડોમેટ્રિક મેથડ. એક જોઈએ ટાઇટ્રીમેટિક મેથડ અને સેકન્ડ છે ટર્બિડોમેટ્રિક મેથડ. તો આમાં શું કરીએ છીએ તો કે ઇનોક્યુલેટ ઓલ ધ ટેસ્ટ ટ્યુબ એટ 37 ડિગ્રી ફોર 16 to 42 hours. આ મેથડમાં આપણે બધી જ ટ્યુબ બનાવવાની છે જે આપણે ટાઇટ્રીમેટિક મેથડ માટે બનાવી હતી. 10 સ્ટાન્ડર્ડ માટેની ટ્યુબ એન્ડ 4 ટેસ્ટ ટ્યુબ માટેની ટ્યુબ. ઇનોક્યુલમ પણ બનાવશો, આ બધું જ કરવાનું છે. પણ એમાં આપણે શું કરતા હતા તો કે ટાઇટ્રેશન કરતા હતા, જ્યારે ટર્બિડેટ્રિક મેથડમાં આપણે એની ટર્બિડિટી ચેક કરીએ છીએ અને ટર્બિડિટી અકોર્ડિંગ આપણે રેશિયો આપીએ છીએ. તો એની વેવલેન્થ સેટ કરવાની છે સ્પેક્ટ્રોફોટોમીટરમાં બીજે દિવસે અથવા નેક્સ્ટ ડે 640 નેનોમીટરે, અને રીડિંગ લઈને આપણે એનો ગ્રાફ પ્લોટ કરીશું. અને આ રીડિંગ પરથી જે કાંઈ પણ OD પર ml આવે છે એના અકોર્ડિંગ એનો ગ્રાફ પરથી આપણે એનું કોન્સન્ટ્રેશન ચેક કરીશું કે કેટલા કોન્સન્ટ્રેશનમાં છે એ વિટામિન B12 મળ્યું. તો આ વિડીયોમાં આપણે જોયું કે વિટામિન B12નો આશય કઈ રીતે કરી શકાય, મતલબ કે માઇક્રો ઓર્ગેનિઝમની હેલ્પથી એ કેટલા કોન્સન્ટ્રેશનમાં વિટામિન B12ને યુટિલાઇઝ કરી શકે છે એ આપણે જોયું. બે મેથડ જોઈ, ટાઇટ્રીમેટ્રિક મેથડ એન્ડ ટર્બિડોમેટ્રિક મેથડ. એન્ડ આફ્ટર ગ્રાફ પ્લોટ કરીને આપણે ચેક કરી શકીએ કે કેટલા કોન્સન્ટ્રેશનમાં વિટામિન B12 છે એનું યુટિલાઇઝેશન થયું છે. થેન્ક યુ.